કેશોદ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું। 4 ચોક સ્થિત નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો। ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી। સાથે જ નાગરિકોની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો। NULM અને વોકલ ફોર લોકલ જેવી યોજનાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા। નાગરિકોએ શિબિરને ઉપયોગી ગણાવી આવકાર આપ્યો। રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ। કેશોદ નગરપાલિકા આયોજિત જનકલ્યાણ શિબિરમાં આધાર કાર્ડની અંદર નામ ફેરવવાનું હતું તે પ્રોસિજર મારી થઈ ગયેલ છે। સંતોષકારક જવાબ આપીને કામ કરેલું છે। નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા। આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે। આજ રોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે। આ શિબિરની અંદર આવકના દાખલાની કામગીરી, ત્યારબાદ જાતિના દાખલાની કામગીરી, રેશન કાર્ડની કામગીરી, ત્યારબાદ શહેરી ફેરિયાને લગતી કામગીરી, સૂર્યઘર યોજના PM લગતી કામગીરી, ઝૂંપડા વીજળીકરણની કામગીરી વગેરે યોજનાઓનો લાભ છે તે આ શિબિરની અંદર લાભાર્થીઓએ લીધેલ છે।